આપણે બધા જ એકસાથે જાતજાતના કામ કરવાની કોશિશ કરીએ છીએ, ખરું ને? જેમ કે ઈમેલનો જવાબ આપતા આપતા ફોન પર વાત કરવી કે પછી કોઈ પ્રેઝન્ટેશન બનાવતી વખતે સોશિયલ મીડિયાના નોટિફિકેશન ચેક કરવા. આપણને એમ જ લાગે છે કે આમ કરવાથી આપણે વધારે સ્માર્ટ અને પ્રોડક્ટિવ છીએ. પણ શું ખરેખર એવું છે? ચાલો, આજે આ મલ્ટીટાસ્કિંગ પાછળનું સાચું રહસ્ય સમજીએ. તો આ જ સૌથી મોટો સવાલ છે. શું મલ્ટીટાસ્કિંગ ખરેખર કામ કરે છે? આપણી આ ફાસ્ટ દુનિયામાં આને તો ઉત્પાદકતાની ચાવી માનવામાં આવે છે. પણ શું આ આદત આપણને ખરેખર આગળ લઈ જાય છે કે પછી પાછળ ધકેલે છે? આ સવાલનો જવાબ કદાચ આપણી કામ કરવાની આખી રીત બદલી નાખશે. તો ચાલો સીધા મુદ્દા પર જ આવીએ. મલ્ટીટાસ્કિંગ, જેને આપણે બધા એક સુપરપાવર માનીએ છીએ, એ હકીકતમાં એક મોટો ભ્રમ છે. જે આપણને ઉત્પાદકતાનું શિખર લાગે છે, એ વાસ્તવમાં આપણી કાર્યક્ષમતા માટે એક છટકું પણ હોઈ શકે છે. અને આ વાત હું નથી કહેતો, આ વિજ્ઞાન કહે છે. ન્યુરોસાયન્સ એકદમ સ્પષ્ટ છે. જ્યારે કોઈ જટિલ કામની વાત આવે ત્યારે આપણું મગજ એકસાથે બે કામ કરવા માટે બન્યું જ નથી. એ એક સમયે માત્ર એક જ કામ પર પૂરેપૂરું ધ્યાન આપી શકે છે. તો સવાલ એ થાય કે આપણે જેને મલ્ટીટાસ્કિંગ કહીએ છીએ એ છે શું? વેલ, એ ખરેખર તો ટાસ્ક સ્વિચિંગ છે. એટલે કે આપણું મગજ એક કામમાંથી બીજા કામ પર બહુ જ ઝડપથી કૂદકા મારે છે. આ એક સાથે બે કામ નથી, પણ આપણા ધ્યાનની સતત અદલાબદલી છે. તો જો આપણે ખરેખર મલ્ટીટાસ્કિંગ નથી કરી રહ્યા, તો પછી આપણા મગજની અંદર ચાલી શું રહ્યું છે? આ એક કામ પરથી બીજા કામ પર કૂદવાની જે પ્રક્રિયા છે, એની એક છુપી કિંમત છે જે આપણે ચૂકવીએ છીએ. ચાલો એને સમજીએ. આ બધી રમત આપણા મગજના એક ખાસ ભાગ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સમાં થાય છે. તમે એને મગજનું કંટ્રોલ સેન્ટર કે બોસ કહી શકો. ધ્યાન આપવું, નિર્ણય લેવા, પ્લાનિંગ કરવું, આ બધું એ જ સંભાળે છે. પણ એની એક મોટી મર્યાદા છે. એ એક સમયે માત્ર એક જ મુશ્કેલ કામ પર ફોકસ કરી શકે છે. આપણને ખબર પણ નથી હોતી. પણ દરેક વખતે જ્યારે આપણે કામ બદલીએ છીએ, ત્યારે આપણું મગજ આ 4 તબક્કામાંથી પસાર થાય છે. પહેલા એ જૂના કામમાંથી ધ્યાન હટાવે છે. પછી એની બધી માહિતીને મગજમાંથી ખાલી કરે છે. એ પછી નવા કામની માહિતીને લોડ કરે છે. અને છેલ્લે નવા કામ પર ધ્યાન લગાવે છે. આ બધું આંખના પલકારામાં થાય છે, પણ એની એક કિંમત છે. અને આ કિંમતને વૈજ્ઞાનિકો કહે છે કોગ્નિટિવ સ્વિચિંગ કોસ્ટ. દરેક સ્વિચ સાથે આપણે થોડો સમય અને ઘણી બધી માનસિક ઊર્જા ગુમાવીએ છીએ. અને આ નાના નાના નુકસાન ભેગા થઈને એક મોટી અસર ઊભી કરે છે. તો આની અસર કેટલી મોટી હોઈ શકે છે? તમને કદાચ નવાઈ લાગશે, પણ સંશોધનો કહે છે કે સતત કામ બદલવાથી આપણી ઉત્પાદકતા 40% સુધી ઘટી શકે છે. હા, તમે બરાબર સાંભળ્યું, 40%. જે વસ્તુ આપણને ઝડપી બનાવશે એવું લાગે છે, એ જ આપણું લગભગ અડધું કામ ચોરી રહી છે. અને વાત અહીં પૂરી નથી થતી. એટેન્શન રેસિડ્યુ નામની એક બીજી અસર પણ છે. ક્યારે એવું બન્યું છે કે તમે એક કામ છોડીને બીજું શરૂ કરો, પણ તમારું મન હજી પણ જૂના કામમાં જ અટવાયેલું હોય? બસ આ એ જ છે. આને કારણે નવા કામ પર 100% ધ્યાન આપવું લગભગ અશક્ય બની જાય છે. આ બધી વૈજ્ઞાનિક વાતો તો ઠીક છે, પણ ચાલો એને વાસ્તવિક જીવનના એક ઉદાહરણથી સમજીએ. આ એક એવી વાર્તા છે જે મલ્ટીટાસ્કિંગના જોખમોને ખૂબ જ સ્પષ્ટપણે બતાવે છે. આ વાર્તા છે સુરતના એક યુવાન અને હોશિયાર ડૉક્ટર નેહા શાહની. તેઓ ખૂબ જ ઝડપી અને એકસાથે અનેક કામ કરવા માટે જાણીતા હતા. એમના સાથીદારો મજાકમાં કહેતા કે નેહા તો મશીનની જેમ મલ્ટીટાસ્ક કરે છે. હવે કલ્પના કરો, એક સાંજ ઇમરજન્સી વોર્ડમાં ખૂબ જ ભીડ હતી. એક દર્દી છાતીના દુખાવા સાથે રાહ જોઈ રહ્યો હતો, બીજા દર્દીને રજા આપવાની હતી, ફોનની ઘંટડી સતત વાગી રહી હતી અને ડૉક્ટર નેહા આ બધું એકસાથે સંભાળી રહ્યા હતા. આ બધી ધમાલની વચ્ચે તેમણે એક દર્દી માટે દવાનું પ્રિસ્ક્રિપ્શન લખવાનું શરૂ કર્યું. એ જ સમયે એમણે પોતાના ફોન પર એક નજર નાખી, એક મેસેજનો જવાબ આપ્યો અને એક નર્સના સવાલનો પણ જવાબ આપ્યો. બધું એકદમ નિયંત્રણમાં લાગતું હતું. લગભગ 30 મિનિટ પછી એક નર્સ દોડતી આવી. દર્દીની તબિયત બગડી રહી હતી. ડૉક્ટર નેહાએ ચાર્ટ જોયો અને એમના પગ નીચેથી જમીન સરકી ગઈ. એમણે દવાનો ખોટો ડોઝ લખી દીધો હતો. પછીથી એ પોતાની જાતને બસ એક જ સવાલ પૂછતા રહ્યા. મને સાચો ડોઝ ખબર હતી, તો પછી મેં ખોટો કેમ લખ્યો?
અને આ વાત આખા મુદ્દાને બરાબર સમજાવે છે. જવાબ એમના જ્ઞાનની કમી નહોતો, જવાબ હતો વહેંચાયેલું ધ્યાન. નિર્ણય લેવાની એ જ નાજુક ક્ષણે એમનું મગજ અનેક કામો વચ્ચે કૂદી રહ્યું હતું અને એની કિંમત એક ગંભીર ભૂલના રૂપમાં ચૂકવવી પડી. ડૉક્ટર નેહાની વાર્તા આપણને સમસ્યાની ગંભીરતા બતાવે છે. તો પછી આનો ઉકેલ શું છે? ચાલો હવે કામ કરવાની એક વધુ સારી અને અસરકારક પદ્ધતિ વિશે વાત કરીએ, જેને કહેવાય છે ડીપ વર્ક. આ બંને વચ્ચેનો તફાવત દિવસ અને રાત જેવો છે. જુઓ, એક તરફ છે મલ્ટીટાસ્કિંગ, જે છીછડી વિચારસરણી, તૂટક કામ અને વધુ ભૂલો તરફ દોરી જાય છે, જ્યારે બીજી તરફ છે ડીપ વર્ક, એટલે કે એક જ કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું, જે આપણા મગજમાં મજબૂત જોડાણો બનાવે છે અને આપણને ઉચ્ચ ગુણવત્તાવાળું કામ આપે છે. તો આનો સીધો અને સરળ અર્થ એ છે કે આપણું મગજ કોઈ સુપર કમ્પ્યુટર નથી જે એકસાથે 10 પ્રોગ્રામ ચલાવી શકે. ના, એ એક સમયે એક જ કામ પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે બન્યું છે. એક પછી એક. બિલકુલ એક રેલગાડીની જેમ, જે એક સ્ટેશન પછી બીજા સ્ટેશને પહોંચે છે. તો આ આખી વાતચીતનો સાર શું છે? આ બધું જાણીને આપણે ઘરે શું લઈ જવાનું છે? એક વાત ગાંઠ બાંધી લો, મલ્ટીટાસ્કિંગ તમને ઝડપી નથી બનાવતું. એ તમને અને તમારા ધ્યાનને વિભાજિત કરે છે, તોડે છે. કારણ કે દરેક વખતે જ્યારે તમે કામ બદલો છો, ત્યારે તમારા મગજને ફરીથી બધું શરૂ કરવું પડે છે. એવું સમજો કે તમે કમ્પ્યુટરને વારંવાર રીસ્ટાર્ટ કરી રહ્યા છો. અને અંતે હું તમને આ એક શક્તિશાળી વિચાર સાથે છોડી જાઉં છું. જીવનની સૌથી મોટી ભૂલો અજ્ઞાનતાને કારણે નથી થતી, પણ એ કામોને કારણે થાય છે જેના પર આપણે તે ક્ષણે આપણું પૂરેપૂરું ધ્યાન નહોતું આપ્યું.